જય મુરલીધર, જય સૂર્યદાદા. સૂર્યદેવના સવારની અંદર દર્શન કરી મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણદેવના મંદિરની પૂજા પાઠ કરી લીધી છે. પૂજા પાઠ કરીને હવે મહાદેવે જવાનું છે, તો મહાદેવના દર્શન પૂજા પાઠ કરી લીધી છે. તો સવારમાં નાસ્તો એટલે કે શિરામણ કરવાની છે. શિરામણ કરીને થેસર આપણું આવી ગયું છે, તો આપણે વયા જવાના છીએ થેસરે. ઓટોમેટિક થેસર છે, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. સવારમાં આવી ગયા અને થેસરનું કામ શરૂ થઈ ગયું છે. એક વાડીમાં આગલા દિવસે કામ થયું હતું, આજે બીજી વાડીમાં કામ શરૂ કરવાનું હતું. અને એકદમ તમે જોઈ શકો છો મિત્રો, આમાં હું તમને બધું બતાવવાનું છે, શું શું કામ કેવી રીતે કરે છે. અત્યારે ફરતા શેઢા લે છે. ફરતા શેઢા લઈ જાય એટલે આ મશીનને ઓટોમેટિકને વાળ ગોળ કરવામાં કોઈ જાતની તકલીફ પડે નહીં એ માટે. તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને તમે આ ભાઈ પણ એક યુટ્યુબર છે. યુટ્યુબર આપણું ટ્રેક્ટર હાલતું હતું તો વિડીયો ઉતારવા આવેલા હતા. તો ખેડૂત મિત્રો, સાગર ખેડૂત ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો અને આવા નવા વિડીયો જોવા માટે મિત્રો. અત્યારે આવી ગયું છે ઉથલ મારી, એટલે આપણે સારાલાનો ઢગલો કરવાનો છે. એક શેઢે તમે જોઈ શકો છો સારાલાનો ઢગલો એક શેઢે કરી નાખે છે. એ પણ તમને લાઈવમાં આજે લાઈવ પણ હતો અને આજે તમને વિડીયોમાં પણ બતાવું છું ખેડૂત મિત્રો. સારાલાનો એક ઢગલો થઈ જાય છે. એક બાજુ તમે જોઈ શકો છો સિંગ પણ ટ્રોલીમાં એટલે કે લારીમાં આવી જાય છે. એ તમને દેખાડું છું ઓટોમેટિક સિસ્ટમમાં કેટલો ફાયદો છે મિત્રો. મજૂરની જરૂર પડતી નથી, તમે જોઈ શકો છો. ને હવે આપણે કાંધું કાઢવાનું છે, તો કાંધાને પણ તમે જોઈ શકો છો ઓટોમેટિક સિસ્ટમથી કાંધાનો પણ ઢગલો થઈ જશે. કાંધું કેવી રીતે કાઢવું એ પણ તમે વિડીયોમાં તમે જોઈ શકશો, કેવી રીતે આપણે કાંધું કાઢીએ છીએ. પૂરું આપણું સાફ થઈ જાય એટલે એ પણ આપણે કરવાનું છે. ટ્રોલી ઉપર ટ્રોલી ભરાઈ રહી છે. પાક સારો છે. 1.5 વીઘે લારી ભરાય છે. 32 નંબર સિંગ છે આપણી, તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. આ નવા વિડીયો જોવા માટે તમે જોઈ શકો છો. એક શેઢો લેવાઈ ગયો, બીજો શેઢો અને ત્રીજો શેઢો લે છે, જેના કારણે વાળ ગોળમાં કોઈ જાતની તકલીફ ન પડે ટ્રેક્ટરને. અને મિત્રો એ પણ મેં વિડીયો બનાવ્યો છે કેવી રીતે વાળ ગોળ કરે છે ઓટોમેટિક સિસ્ટમ. ઘણા ખેડૂતોને મનમાં એવું થતું હોય કે એવડું મોટું ઓટોમેટિક મશીન લાવીએ તો 2 વીઘા હોય ને 3 વીઘા હોય તો કેમ અનુકૂળ પડે. મિત્રો એકદમ સારું અને સરળતાથી ઓછી જગ્યામાં એ વળી શકે છે એવી બધી સિસ્ટમ છે. આગળ એને વ્હીલ આવતા નથી, પાછળના વ્હીલ ઉપર આખું ઓટોમેટિક સિસ્ટમ જે ગોઠવેલું છે તમે પાછળના વ્હીલ જોઈ શકો છો. પાછળના વ્હીલ ઉપર જ આખો એનો કંટ્રોલ કરવામાં આવે છે. તો ખેડૂત મિત્રો કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂર કહેશો. આજનો આ વ્લોગ છે આપણો સાગર ખેડૂત ચેનલમાં તમે જોઈ શકશો. એકદમ ફર્સ્ટ ક્લાસ છે. લારીના ઢગલા ઉપર ઢગલા થાય છે ખેડૂત મિત્રો, એ તમને પણ બતાવી દીધા છે કે માંડવી જુઓ કેવી રીતે થાય છે ઢગલા. તો ખેડૂત મિત્રો આવું ઓછા મજૂરે અને સારું એવું કામ થાય છે એવું મશીન. આ કાંધું મેં તમને પહેલાં પણ વાત કરેલી છે કે કાંધું કેવી રીતે કાઢવું. તો કાંધું પણ જો આવી રીતે નાખી દેવાનું આવે છે અને એના પટ્ટામાં કાંધું નીકળી જાય. વચ્ચે ગેપ આવે એટલે ખાસ ધ્યાન રાખવું પડે, નહીંતર એની અંદર રહેતું રહે, કેમ કે આ પટ્ટાની અંદર એટલે એ પટ્ટાની અંદર ગેપ જવા દેવાનો. ખેડૂત મિત્રો હવે આ વાડીનું કામકાજ આપણે પૂરું થયું છે. આપણે વ્યૂ જવાનું છે બીજી વાડીમાં. તો બીજી વાડીમાં જવા માટે તમે એ પણ જોઈ શકો છો. નાળિયેરીવાળી વાડી છે, એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો. એ તમને હું પહેલાં કીધેલું કે કેમ વાળ ગોળ કરે છે અને કેવી જગ્યામાં કેટલી જગ્યામાં વળી જાય છે. તો ખેડૂત મિત્રો નિરાતે જોઈ શકો છો તમે કે આ ઓટોમેટિક મશીન જે થ્રેસર છે એ કેવી રીતે વળી જાય છે ટૂંક ગાળાની, એટલે કે થોડી જગ્યાની અંદર. ફરતા શેઢા થોડા આપણે લઈ લેવા પડે અંદર, ને આડી ઊભી લાઈન હોય તો ઊભી હોય તો આડી કરવી પડે. એ 2 લાઈનો કાઢી નાખો શેઢે એટલે ટ્રેક્ટરને વળવામાં એકદમ સમય ન લાગે અને આપણું કામ એકદમ વ્યવસ્થિત થઈ જાય. તો ખેડૂત મિત્રો આજે 2 વાડીમાં લેવાના હતા એટલે આ રાત દિવસ થ્રેસર હાલે છે, રાત્રે પણ હાલે છે. તો તમે જોઈ શકો છો રાત્રે પણ આપણે કામ શરૂ હતું. 8-9 વાગી ગયા હતા ખેડૂત મિત્રો, એટલે આજે આપણે વિડીયો 9 વાગ્યે ન મૂકી શકીએ, આપણે થોડુંક મોડું થઈ ગયું છે ખેડૂત મિત્રો. તો તમે જુઓ કેમ વાળ ઘોળ કરી છે ટૂંકા ગાળાની અંદર એકદમ સરળ રીતે ખેડૂત મિત્રો. તો સાગર ખેડૂત ચેનલને લાઈક કરો, સપોર્ટ કરો અને આવા નવા વિડીયો જોવા માટે
ઓછા ખર્ચમાં સારું કામ થાય એવું આપણી હંમેશા હેતુ હોય છે અને ખેડૂત મિત્રોને એવું હોવું જ જોઈએ, કેમ કે તો જ 5 રૂપિયા આપને મળે. તો તમે જોઈ શકો છો દી આથમી ગયો છે. તમે જોઈશો કે આકાશની અંદર ચાંદો અત્યારે 14 તારીખ છે, 14/11/2024, 15 તારીખને પૂનમ થાય છે ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો હાંજ પડી ગઈથી પડવું હજી આપણું સાફ નહોતું થયું, છતાં આપણે હાંજ પાડીને પડવું આપણું કમ્પ્લીટ કર્યું. જો અત્યારે છેલ્લી લારી ઠલવવા આવ્યો છો ખેડૂત મિત્રો. તો તમે જોઈ શકો છો. જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે સાગર ખેડૂત ચેનલને સપોર્ટ કરો, લાઈક